હેલો એન્ડ વેલકમ એવરીવન। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી LRD એટલે કે કોન્સ્ટેબલની ભરતીની પ્રક્રિયા કે જેમાં હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ છે, તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ કઈ કઈ પ્રક્રિયાઓ આવે છે તેનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું। આ ઉપરાંત કોન્સ્ટેબલની ટ્રેનિંગનું ટાઈમ ટેબલ તથા કોન્સ્ટેબલનો પગાર, તેમને કઈ કઈ રજાઓ મળે છે અને તેમનું પ્રમોશન કઈ કઈ પોસ્ટ સુધી થઈ શકે છે તેની માહિતી આ વિડીયોમાં મેળવીશું। સૌપ્રથમ તો જેમ આપણને બધાને ખબર છે કે આ ભરતીમાં 10 લાખથી પણ વધારે ફોર્મ ભરાયેલા હતા, છતાં આટલા ટફ કોમ્પિટિશનમાંથી પસાર થઈ ફિઝિકલ અને રિટન બંને પાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે પણ મિત્રો પાસ થયેલા છે તે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। હવે આપણે ડીવીની પ્રક્રિયાની વાત કરીએ તો ડીવીની પ્રક્રિયા પૂર્ણ થશે પછી ભરતી બોર્ડ દ્વારા સૌપ્રથમ જે છે એ પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને પ્રોવિઝનલ લિસ્ટમાંથી હાલમાં જે ન્યૂઝ મળી રહ્યા છે તે પ્રમાણે ઓપ્ટ આઉટ કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે। જે લોકોને કોઈ સારી જગ્યાએ જોબ કરી રહ્યા છે કે બીજી કોઈ ભરતીમાં લાગવાના ચાન્સ છે તે લોકોને ઓપ્ટ આઉટ કરવાનો મોકો આપવામાં આવશે અને તેને ઓપ્ટ આઉટ કરવાનો આપણે મેક્સિમમ પ્રયત્ન કરવો જોઈએ। જે લોકો અત્યારે સારી પોસ્ટ ઉપર છે અથવા કોઈ તેમને બીજી જગ્યાએ લાગવાની આશા છે તેમણે ઓપ્ટ આઉટનો ઓપ્શન લેવો જોઈએ અને જેથી જે થોડા ઘણા માર્ક્સને કારણે છૂટી જવાના છે, જેમને નોકરીથી વંચિત રહી જવાના છે તેવાને મોકો મળી શકે। અને ઓપ્ટ આઉટની પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એ ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે ઓર્ડર માટેનો લેટર અથવા અપોઇન્ટમેન્ટ લેટર તમને આપવામાં આવશે અને અપોઇન્ટમેન્ટ લેટરની ફાળવણી માટે ગાંધીનગરમાં દિવાળી આજુબાજુ કોઈ કાર્યક્રમ કરી અને અપોઇન્ટમેન્ટ લેટરની ફાળવણી કરવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। હેડક્વાર્ટરની ફાળવણી થયા બાદ તમારે જે તે હેડક્વાર્ટરે હાજર થવાનું હોય છે અને હાજર થયા બાદ ત્યાં જે ઇન્ચાર્જ અધિકારી હોય છે એ તમને મેડિકલ વેરિફિકેશન માટે સિવિલ હોસ્પિટલમાં લેટર કરીને મોકલી આપે છે। તમારે ત્યાં સિવિલમાં જઈ અને ત્યાં તમારું મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય છે, જેમાં અલગ અલગ પ્રકારના ચેકઅપ થાય છે અને આ બધા ચેકઅપમાંથી તમે જ્યારે ફિટ જાહેર થાઓ ત્યારે તમને તે હોસ્પિટલમાંથી એક મેડિકલ સર્ટી આપવામાં આવે છે। તે મેડિકલ સર્ટી તથા પોલીસ કેરેક્ટર સર્ટીનું અત્યારે વેરિફિકેશન થાય છે। આ તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ તમને જે તે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે। ઘણા લોકોની ટ્રેનિંગ પોતાના હેડક્વાર્ટરમાં જ આવતી હોય છે। આપણે જૂનાગઢ, ગાંધીનગર વગેરે જગ્યાઓએ ટ્રેનિંગ સેન્ટરો આવેલા છે, તો તે ટ્રેનિંગ સેન્ટરોનું દિવસનું ટાઈમ ટેબલ કેવું હોય છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ। ટ્રેનિંગના ટાઈમ ટેબલની વાત કરીએ તો સવારે 5 થી 5:30 આજુબાજુ ઉઠાડવામાં આવે છે અને 6 વાગે ગ્રાઉન્ડ પર હાજર થવાનું રહે છે। 6 વાગે ગ્રાઉન્ડ પર હાજર થયા બાદ સૌપ્રથમ રનિંગ કરવામાં આવે છે, ત્યારબાદ વિવિધ એક્સરસાઇઝો અને ડ્રિલ્સો કરાવવામાં આવે છે અને આ સેશન 8:30 થી 9 વાગ્યા સુધી ચાલતો હોય છે। ત્યારબાદ 9 વાગે ફ્રી થઈ અને બ્રેકફાસ્ટ અને રિફ્રેશમેન્ટ માટે તમને 9 થી 10નો સમય આપવામાં આવે છે। 10 વાગે લોનો લેક્ચર ચાલુ થાય છે, જે 2.5 કલાક ચાલતો હોય છે અને ત્યારબાદ 12:30 તમને લંચ માટે છૂટા કરવામાં આવે છે, જે લંચ માટેનો તમને 1 કલાકનો સમય ફાળવવામાં આવે છે। ત્યારબાદ બપોર પછી પણ એક લોનો લેક્ચર રાખવામાં આવે છે, જે આશરે 2 થી 4:30 કે 5 સુધી ચાલતો હોય છે। ટી બ્રેક ખતમ થયા બાદ એક ફિલ્ડ એક્સરસાઇઝ જેમાં ડ્રીલ અથવા પરેડ કરવામાં આવતી હોય છે, જે 5 થી 6 સુધીના સમયગાળામાં રાખવામાં આવે છે અને તેના બાદ 1 કલાક તમને સ્પોર્ટ્સ માટે ફાળવવામાં આવે છે અને જેમાં તમને મનગમતી પ્રવૃત્તિઓ કરી શકો છો। સ્પોર્ટ્સનો સમય પૂરો થયા બાદ તમને ડિનર આપવામાં આવે છે, જેનો સમય 7 થી 8 અથવા 8:30 જેટલો રહે છે અને ત્યારબાદ 9:30 ફાઇનલ રોલ કોલ અને લાઇટ્સ આઉટ થતા હોય છે। અને આમ આખા દિવસનું ટાઈમ ટેબલ જુઓ તો માત્ર તમને સાંજના સમયે થોડો ઘણો વાંચવા માટેનો સમય મળશે, બાકી આખો દિવસમાં તમને ટાઈમ મળવા બહુ જ મુશ્કેલ છે, માટે માત્ર સાંજના સમયે તમે તૈયારી આગળ બીજી કોઈ ભરતી માટે કરી શકો છો। હવે આગળ પગાર અને રજાની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં સરકારની નીતિ પ્રમાણે 5 વર્ષ માટે ફિક્સ પેનો સમયગાળો હોય છે, જેમાં ગુજરાત સરકારમાં હાલ 26,000નો ફિક્સ પે આપવામાં આવે છે। આ 26,000 ઉપરાંત રજા પગાર ઉમેરવામાં આવે છે। આ ઉપરાંત તેમાં 4,000નું સ્પેશિયલ અલાઉન્સ પણ આપવામાં આવે છે। આમ આ બધાનો એડ કરતાં ટોટલ પગાર 33,000થી આશરે 35,000 જેટલો થઈ જતો હોય છે।
હવે LRDને મળતી રજાની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કેઝ્યુઅલ લીવ, જે વર્ષની 12 આપવામાં આવે છે અને વર્ષના અંતે જો તમે ઉપયોગ ન કરો તો લેપ્સ થઈ જાય છે. એટલે આ જે તે વર્ષે તમારે ભોગવી લેવાની રહે છે. હવે વાત કરીએ ઓપ્શનલ લીવની, તો ઓપ્શનલ લીવ LRDને આપવામાં આવતી નથી. એકવાર કાયમી થઈ ગયા બાદ 2 દિવસની ઓપ્શનલ લીવ કોન્સ્ટેબલને આપવામાં આવે છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ મેટર્નિટી લીવની, તો સ્ત્રી કર્મચારીને પ્રેગ્નન્સી દરમિયાન મેટર્નિટી લીવ આપવામાં આવતી હોય છે 6 મહિનાની, અને ત્યારબાદ પુરુષ કર્મચારીને બાળકના જન્મ બાદ 6 મહિના સુધીના સમયમાં 15 દિવસની પેટર્નિટી લીવ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ વાત કરીએ અર્ન્ડ લીવ એટલે કે ખાસ લીવની, જે LRDના ઉમેદવારને 15 દિવસની આપવામાં આવે છે અને તે મેક્સિમમ તમે 30 સુધી જમા કરી શકો છો, જે દર વર્ષે જમા થતી હોય છે. પણ 30થી ઉપર જાય તો તે લેપ્સ થઈ જતી હોય છે અને તમારે મિનિમમ 7 દિવસ માટે તો મૂકવી જ પડે. એટલે લાંબા સમયગાળા માટે જે તમે રજાઓ ભોગવી શકો તે આ ખાસ રજા હોય છે. એક વખત તમે 5 વર્ષ પૂરા કર્યા બાદ એકવાર કોન્સ્ટેબલ બની ગયા પછી તમારે આ 15ની જગ્યાએ 30 થઈ જતી હોય છે અને તમે તેને મેક્સિમમ 300 સુધી જમા થતી હોય છે. અને જો રિટાયરમેન્ટ વખતે તમારે આ 300 રજા જમા હોય તો રિટાયરમેન્ટ સમયના તમારા ફાઇનલ બેઝિક પ્લસ DA એમ કરીને તમને 10 મહિનાનો પગાર સરકાર રિટાયરમેન્ટ વખતે આ 300 હક રજાના આધારે ચૂકવતી હોય છે. આ ઉપરાંત કોન્સ્ટેબલને લાભ રજા તથા મેડિકલ રજાઓ પણ મળતી હોય છે. આ લાભ રજાનો જો તમે ઉપયોગ ન કરો તો તમારે એ રજા પગારમાં જમા થતી હોય છે. એટલે દરેક લાભ રજાનો રજા પગાર અલગ અલગ હોય છે, જેના આધારે તમારી સેલરીમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. હવે વાત કરીએ પ્રમોશનની, તો કોન્સ્ટેબલમાં તમે સૌપ્રથમ 5 વર્ષ ફિક્સ તરીકે LRD તરીકે એટલે કે લોકરક્ષક તરીકે લાગતા હોય છો. 5 વર્ષના માટે લોકરક્ષક તરીકે નોકરી કરવાની થતી હોય છે. 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ તમે કોન્સ્ટેબલ તરીકે ઓળખાવ છો અને કોન્સ્ટેબલ પછી તમને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આવતું હોય છે. જો જિલ્લામાં જગ્યા ખાલી હોય તો તમને પ્રમોશન જલ્દી મળે અને જગ્યા ખાલી ન હોય તો ગુજરાત સરકારના નિયમ મુજબ તમને 9, 18 અને 27 વર્ષે ઉભતા મળતા હોય છે અને જે એ પ્રમાણે તમને તમારો પગાર વધી જતો હોય છે. આ ઉપરાંત ખાતાકીય પરીક્ષાઓ પણ તમે આપી શકો છો. એકવાર તમે કોન્સ્ટેબલ બની ગયા બાદ જો તમારી કોન્સ્ટેબલની નોકરી 15 વર્ષની થઈ જાય અથવા હેડ કોન્સ્ટેબલની નોકરી 3 વર્ષની થઈ જાય તો તમે PSIની ખાતાકીય એક્ઝામ આપી શકો છો અને PSIની ખાતાકીય પરીક્ષા પાસ કરી તમે PSI બની શકો છો અને પછી ત્યારબાદ 9, 18 અને 17 અને 27ના નિયમ મુજબ તમે PI અને DYSP પણ બની શકો છો. આમ જો તમારી ઉંમર નાની હોય અને તમે ખાતાકીય પરીક્ષા પાસ કરી શકો તો તમે DYSP સુધી પહોંચી શકો છો રિટાયરમેન્ટ સમય સુધીમાં. આમ આ વિડીયોમાં આપણે DV પછી શું પ્રોસેસ હોય છે તે તથા ટ્રેનિંગમાં કેવું ટાઈમ ટેબલ હોય છે તેના વિશે તથા કોન્સ્ટેબલને મળતો પગાર, રજાઓ તથા પ્રમોશન વિશે વાતચીત કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.